ગીર સોમનાથના જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની વિરોધીઓને ચેતવણી। ગીર સોમનાથના પ્રાચીમાં યોજાયેલા કાર્યક્રમમાં નિવેદન આપ્યું। 5 વર્ષ મને જે નડ્યા તેમને મૂકવાનું નથી। ભારતીય જનતા હિસાબ કરે કે હું ન કરે, હું હિસાબ કરીશ। મને હરાવવા ઘણા પરિબળો કામ કરતા હતા, તેનો હિસાબ થશે। भारतीय जनता पार्टी हारी जશે। કારણ કે જ્ઞાતિઓના સમીકરણો 10 વર્ષમાં જે ન થયેલા કામો, જે નથી કર્યા એ કામો પણ મારા ખાતે ચડાવી અને વાતાવરણ ઊભું થયું અને એ વાતાવરણના આધારે આ જૂનાગઢ લોકસભા થવાની છે એવું વાતાવરણ ઊભું કર્યું। આ 10 વર્ષમાં તમને જે પણ ખાડા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાડો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવાનો ભગવાન માધવરાયની સાક્ષીએ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ જાહેર મંચ પર કહું છું। આ મામલે જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે ચૂંટણી લડનાર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાએ ભગા બારડ પર નિશાન સાધ્યું। કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર વેરાવળના ધારાસભ્ય ભગા બારડના મત વિસ્તારમાંથી જ રાજેશ ચુડાસમાના મત તૂટ્યા હોવાનો હીરા જોટવાએ દાવો કર્યો। ભગા બારડને સીધે સીધું ન કહી શકતા રાજેશ ચુડાસમાએ આ રીતે બળાપો કાઢ્યો હોવાનો હીરા જોટવાએ દાવો કર્યો। ભગવાનભાઈ હતા, એમના લીધે કોંગ્રેસ સંપૂર્ણ બેસી ગઈ। ઠીક છે કે ઊભી થતા વાર લાગશે, કોઈ એમ કે છે કે રાતોરાત બદલી ન જાય, પણ ત્યાં ગયા તો એ વધારવાને બદલે 12,000 મત એમના ઘટાડ્યા, જેના લીધે સ્વાભાવિક રીતે રાજેશભાઈને એમનું દુઃખ હોય એ ભગવાનભાઈને ના કહી શકતા હોય, એટલે સીધો જ બળાપો છે એ જગજાહેર કાઢી નાખ્યો અને જવાબદાર તો તાળા મત વિસ્તારમાં ધારાસભ્ય જ ગણાય, પણ જે ભગવાનભાઈનો સ્વભાવ આપ ઉપર દબાવવાનો હતો એ જ રાજેશભાઈ એમનું અનુસરણ કરશે એવું મારું માનવું નહોતું। મને એમ હતું કે રાજેશભાઈ એને સ્વભાવ બદલશે।